વારા ભગવાનના મંદિરે ભાદરવી અમાસનો ભવ્ય લોકમેળો યોજાયો હતો, જેમાં વહેલી સવારથી જ વારા ભગવાનના દર્શનાર્થી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. સાથે સાથે લોકમેળાનો પણ આનંદ માણ્યો હતો. મેળામાં વહેલી સવારથી જ વારા ભગવાનના મંદિરમાં દર્શન માટે લોકોની ભીડ જોવા મળી હતી. ભાદરવી અમાસના દિવસે વારા સ્વરૂપ ગામના દરિયામાં લોકો નાહવા માટે આવે છે અને ભાદરવી અમાસના દિવસે દરિયામાં સ્નાન કરવાથી પાપ પણ ધોવાય છે તેવી પણ એક લોકવાયકા છે. આ મેળામાં બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા અને ખાણીપીણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. વિશાળ સંખ્યામાં મેળો માણવા માટે માનવ મહેરામણ જાણે ઉમટી પડ્યું હતું. ભાઈઓ તેમજ બહેનોએ પ્રસાદનો લાભ લીધો હતો. ખૂબ જ સુંદર મજાનું આયોજન વારા સ્વરૂપ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ વારા સ્વરૂપ ગામ સમસ્ત અને પૂર્વ પ્રમુખ મીઠાભાઈ લાખનોત્રા, મરીન પોલીસ જાફરાબાદના પીએસઆઈ સાથે પોલીસ સ્ટાફ દ્વારા લોકોની ખૂબ જ સારી રીતે સલામતી અને સુરક્ષા પૂરી પાડી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. એટલે વારા ભગવાનની મૂર્તિ સ્વયંભૂ મૂર્તિ તો ભારતમાં એક જ જગ્યાએ વારા સ્વરૂપમાં આવેલી છે, જે જાફરાબાદ તાલુકામાં વારા સ્વરૂપ ગામે આવેલી છે. તો અહીંયા અનાદિથી જે સંતો મહંતો જે તપસ્યા કરી ગયા છે, જે એમાં અમારે રામદાસ બાપુ જે મહાવિભૂતિ મહાન વિભૂતિ એના તપના પ્રતાપે આપણે કાંઈ કરી રહ્યા હોઈએ એવું મને લાગે છે. તો અહીંયા એક અમારે આ વિસ્તારની અંદર અહીંયા દીવો બાળવાની મૃત આત્માની પાછળ જે દીવો બાળવામાં આવે છે, તો અહીંયા લાખો વર્ષથી હજારો વર્ષથી જે મૃત આત્માની પાછળ દીવો બાળવામાં આવે છે અને મૃતાત્માનો દીવો બાળવાથી કલ્યાણ થાય છે. જે ભાદરવી ચૌદસના દિવસે અમસ્તી પૂર્વ સંધ્યાએ એટલે અહીંયા લાખો વર્ષથી એ પરંપરા હાલી આવે છે. ભરત શિયાળ સાથે બારૈયા મહેશ.